સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે છેલ્લા 3 દિવસમાં દરિયાઈ તરતું સોનું તરીકે ઓળખાતી વેલ માછલીની વોમિટિંગનો 10 કરોડ રૂપિયાનો ગેરકાયદે કારોબાર ઝડપી પાડ્યો. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે છેલ્લા 3 દિવસમાં દરિયાઈ તરતું સોના તરીકે ઓળખાતી વેલ માછલીની વોમિટિંગનો 10 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર કારોબાર ઝડપી પાડ્યો છે. પોલીસે 3 દિવસના ઓપરેશનમાં 3 આરોપીઓની ધરપકડ કરીને કિંમતી સામગ્રી જપ્ત કરી છે. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે કહ્યું કે વેલ માછલીની વોમિટિંગ અંગે ખાનગી બાતમી મળ્યા પછી એસઓજી ટીમ કામગીરીમાં જોડાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ વેલ માછલીની વોમિટિંગની ઓછી કિંમતને કારણે તેને ગેરકાયદેસર વેચાણ માટે સુરત જેલમાં લાવ્યા હતા. આ સુગંધિત પદાર્થ પરફ્યુમ અને દવા ઉદ્યોગમાં ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે આપણી માહિતી પ્રમાણે આરોપી પાસેથી 10 કરોડ રૂપિયાની મૂલ્યની વેલ માછલીની વોમિટિંગ જપ્ત કરવામાં આવી. ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. છેલ્લા 3 દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ 10 કરોડ 76 લાખનું એમ્બરગ્રીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ કોઈપણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે, એવો નિયમ છે. એ પોતે એને કબજો રાખી શકતો નથી, એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી. તો અગાઉ પણ 5 કરોડનું 5 કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ 5 કરોડનું 5 કિલોગ્રામ એમ્બરગ્રીસ પકડાયું છે. એમાં જે આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓ વેરાવળના છે, વસીમ અને મોઇનુદ્દીન. જે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા. એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો. આ 3 લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે. સર, ક્યાંથી મળ્યું છે અને નેક્સસ સુરતમાં શા માટે આવ્યા? વેરાવળથી ના દરિયા કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ. અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા. નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો. અત્યાર સુધીમાં કોઈ લેનાર તો આપણને મળ્યો નથી, કારણ કે હંમેશા આ લોકો એમ્બરગ્રીસ લઈને વેચવા ફરતા હોય છે ને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને એ આ લોકો પકડાઈ જાય છે. તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બરગ્રીસ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી, કારણ કે કોઈ પણ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની હોય કે કોઈ પણ જે સારી કંપની હોય એ જે પ્રોડક્ટની અંદર વપરાતું જે મટીરિયલ હોય છે તો એના ઓથોરાઇઝ જગ્યાથી લે છે, કે નહીં કે આવા કોઈ લેભાગુ તત્વો પાસેથી. એટલે એમ્બરગ્રીસ જેને પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે અને આ રીતે પકડાઈ જતું હોય છે. સર, આ ત્રણેયનું પ્રોફાઇલ શું અને ક્યારે મળ્યું હતું? આ ત્રણેય જે છે એ વેરાવળની અંદર 2 જણા જે છે વેરાવળની અંદર નાનું મોટું કામ કરતા હતા અને એ દરમિયાન એમને આ એમ્બરગ્રીસ મળ્યું તો એમને પૈસા કમાવાની લાલચે નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં આવ્યા અને આ ત્રણેય થઈ અને અહીંયા વેચવા માટે કોશિશ કરતા હતા. અત્યારે જે 2 કેસ થયા છે બંનેમાં કોઈ સામ્યતા નથી. બંનેમાં આરોપીઓ અલગ અલગ જગ્યાના છે. જે પહેલો કેસ થયો એમાં ભાવનગરનો આરોપી છે અને બીજા જે કેસ થયો એમાં જે વેરાવળ અને નવસારીના આરોપીઓ છે. એટલે આની જે કડી છે જોડવા પ્રયત્ન કરવામાં આવશે તપાસ દરમિયાન, અને જો આમાં કંઈ પણ વધારે મળશે તો વધુ જાણ કરવામાં આવશે. પહેલો કેસ થયો એના ઉપરથી જ બાતમીદાર આપણી પાસે આવતા બીજો કેસ થયો છે, એટલે હજી વધુ પણ વિગતો મળવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈ એમને માહિતી આપી હશે કે ભાઈ સુરતમાં જે છે એ તમારો આ જે વેલ માછલીની ઉલટી છે એના ગ્રાહક મળી આવશે. તો અલગ અલગ જગ્યાએ અગાઉ અમદાવાદ ક્રાઇમમાં તથા બરોડા ક્રાઇમમાં આનો કેસ થયેલો છે. સુરતમાં કેસ થયેલો ન હતો, એટલા માટે આ લોકોને એવું હોઈ શકે કે ભાઈ અહીંયા અમને કોઈ ગ્રાહક મળી આવશે, પરંતુ અહીંયા પણ 3 દિવસની અંદર આપણે 10 કરોડનું 10 કિલો જેટલું માછલીની ઉલટી જે છે એને પકડી પાડવામાં આવેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને.
બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.